વેલકમ ફ્રેન્ડ્સ ઇન એ લેક્ચર સિરીઝ ઓફ ઓપરેશન રિસર્ચ. તેની અંદર આપણે ક્યુઇંગ થિયરી ચેપ્ટરની અંદર આગળ વધતા હતા. લાસ્ટ ટાઈમ આપણે એક ન્યુમેરિકલ પણ જોયો હતો, બટ આજે પણ એક ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરી અને પહેલાં જે 3 ડેફિનેશન જે છે એ બાય મિસ્ટેક રહી ગઈ છે, તો એ પહેલાં જોઈ લે. એમાંથી ફર્સ્ટ છે એ બાલ્કિંગ, સેકન્ડ છે રિનર્જિંગ અને થર્ડ જે છે એ જોકિંગ. હવે આ 3 શું છે? તો એક 3 અલગ અલગ ટાઈપના બિહેવિયર છે. બિહેવિયર ઓફ ધ કસ્ટમર, કે જે સિસ્ટમની અંદર જે પહોંચે છે અથવા સિસ્ટમની અંદર પહોંચ્યા પછી બરાબર એ કેવું બિહેવ કરે છે. લેટ સપોઝ કે આપણે આપણું જે જનરલ ફંડામેન્ટલ જે છે સિસ્ટમનું, બરાબર, કે આ જે છે એ ક્યુ છે અને ક્યુમાંથી પછી અહીંયા સર્વિસ સેન્ટર છે. સર્વિસ સેન્ટરની અંદર આપણા મોડેલ પ્રમાણે એક જ પર્સનને સર્વિસ પ્રોવાઈડ થઈ શકે છે. તો આ જે છે એ આપણી સિસ્ટમ થઈ. ધીસ ઇઝ અવર સિસ્ટમ. હવે આ સિસ્ટમમાંથી જેને સર્વિસ પ્રોવાઈડ થઈ જાય છે એ અહીંયાથી લીવ થઈ જાય છે, સિસ્ટમને લીવ કરે છે. અને અહીંયાથી જે ન્યૂ કસ્ટમર છે એ ન્યૂ કસ્ટમર અહીંયાથી એરાઈવ થાય છે. ધીસ ઇઝ ધ ન્યૂ કસ્ટમર. તો હવે આ કેસની અંદર બલ્કિંગ એટલે શું? તો બલ્કિંગ એટલે કે સપોઝ કે કોઈ કસ્ટમર અહીંયાથી આવે છે, બરાબર, અહીંયાથી એટલે કે બહારથી આવે છે સિસ્ટમમાં એન્ટર થવા માટે, એટલે સિસ્ટમમાં સર્વિસ મેળવવા માટે. તો એ કેસની અંદર એ જેવો અહીંયાથી એન્ટર થાય છે તો બિફોર એન્ટરિંગ એ જોવે છે કે અહીંયા આટલા બધા કસ્ટમર છે, એટલા કસ્ટમર વેઇટિંગમાં છે અને એક કસ્ટમર ઓલરેડી સર્વિસમાં છે, તો મારે ઘણો બધો ટાઈમ છે અહીંયા વેઇટ કરવો પડશે, બરાબર, એવું વિચારી અને એ સિસ્ટમમાં એન્ટર થવાને બદલે સિસ્ટમને લીવ કરી દે છે, બરાબર. એટલે કે સિસ્ટમમાં એન્ટર થતો જ નથી. બિફોર એન્ટરિંગ ઇન્ટુ સિસ્ટમ એવું વિચારે છે કે ભાઈ એક્સેસિવ મારે આટલો બધી લાઈન છે અને આટલો બધો ટાઈમ છે, આટલો ટાઈમ સ્પેન્ડ કરવો પડશે અહીંયા વેઇટિંગમાં, સો આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ સર્વિસ, બરાબર, એવું વિચારીને અહીંથી લીવ થઈ જાય છે ક્યુની અંદર બિફોર એન્ટરિંગ ઇન્ટુ ધ સિસ્ટમ. તો અહીંયા જે લીવ થઈ જાય છે જે તે કસ્ટમર, જે તે પર્સન છે, બરાબર, તો એ પ્રોસેસ છે એને કહેવાય બાલ્કિંગ, બરાબર. બાલ્કિંગ એટલે હવે ટેકનિકલ ડેફિનેશન જો વર્ડ ટુ વર્ડ જોઈએ, so in this case customer do not join a particular queue either by seeing the number of customer already at the service system or by estimating the excessive waiting time for the desired service, બરાબર. તો આ જે બિહેવિયર છે કસ્ટમરનો એને કહેવાશે બાલ્કિંગ. હવે રિનર્જિંગની વાત કરીએ. ચાલો, કોઈ કસ્ટમર છે, આવે છે, અહીંયા એન્ટર થઈ ગયું. એન્ટર થયા પછી એ અહીંયા વેઇટ કરે છે, બરાબર. સપોઝ કે 1 hour 1.5 hour વેઇટ કરે છે ને આફ્ટર ધેટ મચ ટાઈમ ઓફ વેઇટિંગ એવું વિચારે છે કે હવે બાય એની વન ઓર અધર રીઝન એવું વિચારે છે કે હવે મારે સર્વિસ લેવી નથી. એમાં ઘણા બધા રીઝન હોઈ શકે. એને કદાચ કોઈ ઇમરજન્સી બીજું વર્ક આવી જાય, અથવા તો એનો જે પીરિયડ ટાઈમ છે અથવા તો જે ફ્રી ટાઈમ છે, ફ્રી ટાઈમ ત્યાં પૂરો થઈ જતો હોય. બાય એની મીન્સ એ થોડોક ટાઈમ વેઇટ કર્યા પછી સિસ્ટમને લીવ કરી દે છે વિધાઉટ બિંગ સર્વ્ડ. સર્વિસ લીધા પહેલાં એ જો સિસ્ટમને વેઇટિંગ કર્યા પછી જો લીવ કરે છે તો એ જે બિહેવિયર છે કસ્ટમરનું એને કહેવાય રિનર્જિંગ, બરાબર. એટલે કે જો સિસ્ટમમાં એન્ટર થતાં પહેલાં જ જો નીકળી જાય છે ને બાલ્કિંગ કહેવાય. સિસ્ટમની તો થોડો ટાઈમ વેઇટ કરી અને વેઇટ કર્યા પછી એ લીવ કરે છે સિસ્ટમને વિધાઉટ ગેટિંગ સર્વિસ, એને કહેવાય રિનર્જિંગ, બરાબર. પછી જે થર્ડ ડેફિનેશન આવે છે, થર્ડ ડેફિનેશન સિંગલ લાઇન માટે યુઝફુલ નથી. એ ખરેખર કેના માટે હોય છે કે જ્યાં સપોઝ કે મલ્ટિપલ ક્યુ હોય છે. મલ્ટિપલ ક્યુ એટલે સપોઝ કે આપણે રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેન્ડની વાત કરીએ અહીંયા, બરાબર, કે જ્યાં એક વિન્ડો છે, એક વિન્ડોમાં એક પર્સનને સર્વિસ એટ એ ટાઈમ મળે છે, બરાબર. તો આ બીજી ક્યુ છે, જે બીજું સર્વર સેન્ટર નંબર 1 છે, સર્વર સેન્ટર નંબર 2 છે, બરાબર. ઘણા બધા મલ્ટિપલ અહીંયા સર્વર સેન્ટર હોય છે એઝ પર ધ સાઇઝ ઓફ ધ એન્ડ નંબર ઓફ કસ્ટમર ઓફ ધ રેલવે સ્ટેશન. લેટ્સ સે ઇટ ઇઝ ધ રેલવે સ્ટેશન એક્ઝામ્પલ. તો આ બંને ક્યુ છે. તો ઘણી વખત એવા બિહેવિયર તમે જોયેલું હશે કે કોઈ કસ્ટમર છે, એ કસ્ટમરને એવું ફીલ થાય છે કે ભાઈ હું અહીંયા આ ક્યુમાં છું અત્યારે એટ ધીસ મોમેન્ટ, બરાબર, અને આ જે નેક્સ્ટ ક્યુ છે, નેક્સ્ટ ક્યુની મુવમેન્ટ વધારે સારી છે, એટલે ત્યાં એવું પોસિબલ બને કે અહીંયા મારો ટર્ન છે એ ટર્ન વહેલો આવશે, તો એ મૂવ થઈને આ ક્યુમાં આવી જાય છે, અહીંયા આવી જાય છે. પછી સપોઝ કે અહીંયા થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યા પછી બાય એની વન ઓર અધર રીઝન આ જે ક્યુ નંબર 1 છે, ક્યુ નંબર 1ની મુવમેન્ટ ફાસ્ટ થાય છે, તો એ પાછો અગેઇન એવું ફીલ થાય છે ને કે અહીંયા કરતાં
મને સર્વિસ અહીંયા વહેલી મળશે, એટલે કે વેઇટિંગ ટાઈમ અહીંયા ઓછો છે, તો એ પાછો અહીંયાથી અહીંયા મૂવ થઈ જાય છે. બરાબર. તો આ જે બિહેવિયર છે કસ્ટમરનું મૂવિંગ બિટવીન ટુ ક્યુ, બરાબર, તો એ જે બિહેવિયર છે એ બિહેવિયરને કહેવાય ચોકિંગ, કે એક કરતાં વધારે ક્યુ જ્યારે જનરેટ થાય છે સિસ્ટમની અંદર, એ ક્યુમાંથી એ ટ્રાન્સફોર્મ થયા કરે છે ફ્રોમ વન ક્યુ ટુ અનધર ક્યુ. બરાબર. તો એ કેસની અંદર એને કહેવાય ચોકિંગ. બરાબર. તો આ 3 ડેફિનેશન છે, 3 ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે: બલ્કિંગ, રિનર્જિંગ અને જોકિંગ. બલ્કિંગ છે જેની અંદર કસ્ટમર છે એ સિસ્ટમની અંદર એન્ટર થતાં પહેલાં જ એની વેઇટિંગ લાઇન છે, વેઇટિંગ લાઇનને ઓબ્ઝર્વ કરી અને નીકળી જાય છે. પછી રિનર્જિંગ એટલે શું? તો કે વેઇટિંગ લાઇનની અંદર એ સિસ્ટમની અંદર એન્ટર થાય છે, વેઇટિંગ લાઇનની અંદર વેઇટ કરે છે, બટ આફ્ટર વેઇટિંગ ફોર સમ ટાઈમ એ સિસ્ટમને લીવ કરી દે છે બાય એની અધર વન ઓર અધર રીઝન. અને જોકિંગ એટલે કે જ્યારે જોકિંગ એપ્લિકેબલ છે કે જ્યારે એક કરતાં વધારે ક્યુ જનરેટ થયેલી હોય છે, એટલે કે એ કસ્ટમર અથવા તો એ પર્સન છે એક ક્યુમાંથી બીજા ક્યુની અંદર ટ્રાન્સફોર્મ થતો રહે છે. બરાબર. તો એ છે જોકિંગ. તો આ 3 ડેફિનેશન જોયા પછી હવે આપણે ન્યુમેરિકલ તરફ આગળ વધીએ. બરાબર. તો અહીંયા ન્યુમેરિકલ છે, એક બાર્બર શોપનો ન્યુમેરિકલ આપેલો છે. બાર્બર શોપની અંદર એટલે જનરલી આ બધા એક્ઝામ્પલ્સની અંદર આઈધર બાર્બર શોપ, ગરાજ કે એવા કંઈક ને કંઈક, બેંક, હોસ્પિટલ, એવા કંઈક ને કંઈક એક્ઝામ્પલ્સ આપેલા હોય છે. તો અહીંયા જે એક્ઝામ્પલ છે, એટ બાર્બર શોપ્સ ધ કસ્ટમર્સ અરાઇવ એટ એન એવરેજ ઇન્ટરવલ ઓફ 6 મિનિટ. 6 મિનિટનો એવરેજ ઇન્ટરવલમાં એ એન્ટર થાય છે. એટલે કે અહીંયા જે આપેલો છે એ ટાઈમ છે કે કેટલા ટાઈમમાં એક કસ્ટમર પછી બીજો કસ્ટમર આવે છે. દેટ ઇઝ હિયર 6 મિનિટ. જે આપણે એના અવર્સની અંદર કન્વર્ટ કરીએ ડિવાઇડેડ બાય 60. સો વી કેન સે ઇટ ઇઝ 6/60 hours. 6/60 hours, but that is 1 upon lambda, say time between arrival of 2 customer. But if we say the rate of arrival is 60/6, so it is here 10 minutes. Sorry, not minutes, it is 10 customer per hour. 10 customer per hour. This is the lambda. Second data is given, and the barber takes on an average 5 minutes for service the person. Barber થોડોક સ્પીડી લાગે છે. It will take 5 minutes to serve the customer on an average. So it is the service time which is given 1 by mu. Here it is 5 minutes. If we convert it into hours, then it is 5/60 minutes. And service rate is 60/5, so it is 12 customer per hour. એટલે અરાઇવલ ટાઈમ છે એ 10 છે અને સર્વિસ ટાઈમ છે 12 છે. 1 કલાકની અંદર છે 10 કસ્ટમર આવે છે અને 1 કલાકની અંદર બાર્બરની કેપેસિટી છે 12 કસ્ટમરને સર્વિસ પ્રોવાઈડ કરી શકે છે. બરાબર. જોઈએ હવે શું પૂછ્યું છે. વેરી ફર્સ્ટ થિંગ ઇઝ કાઉન્ટર યુટિલાઇઝેશન લેવલ. કાઉન્ટર યુટિલાઇઝેશન લેવલ એટલે કે સર્વિસ યુટિલાઇઝેશન ફેક્ટર જેને આપણે કહીએ છીએ. સર્વિસ યુટિલાઇઝેશન ફેક્ટર. સર્વિસ યુટિલાઇઝેશન ફેક્ટર is nothing but the rho. Rho equal to, in this case, in this model, lambda by mu. It is the service utilization factor, and lambda is here 10 divided by 12. So utilization factor is 5/6. Then second is the average number of customer in the service system. Average number of customer in the system. Average number of customer in the system. This is nothing but the length of system. Length of system, it is denoted as a LS. So LS નો ઇક્વેશન છે lambda divided by mu minus lambda. એટલે કે આ શું ઇન્ડિકેટ કરે છે કે એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ. ઇન ધ સેન્સ ઇન ધ ક્યુ એઝ વેલ એઝ ઇન ધ સર્વિસ. એટલે કે જેની સર્વિસ ચાલુ છે એ અને અથવા જેને સર્વિસ મળે છે એ અને ક્યુમાં વેઇટ કરે છે એ બધા ટોટલ એવરેજ કસ્ટમર કેટલા છે? તો લેમ્બડા અપોન લેમ્બડા બાય મ્યુ. સો ઇટ ઇઝ લેમ્બડા ઇઝ હિયર 10 divided by mu minus lambda,
12 minus 10. So it is 10 by 2 equal to 5. 5 કસ્ટમર એટલે કે ઓન એન એવરેજ 5 કસ્ટમર છે એ 5 કસ્ટમર સિસ્ટમની અંદર હશે કોઈ પણ સમયે. બરાબર. પછી થર્ડ જોઈએ. થર્ડ ઇઝ ગિવન એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ક્યુ. એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન એવરેજ નંબર ઓફ કસ્ટમર ઇન ક્યુ એટલે કે અહીંયા જે લેન્થ ઓફ સિસ્ટમની વાત કરે છે અહીંયા આપણે વાત કરવાની છે લેન્થ ઓફ ક્યુ, એલ ક્યુ. તો એનું પણ ડાયરેક્ટ ઇક્વેશન છે એલ ક્યુ ઇક્વલ ટુ લેમ્બડા સ્ક્વેર ડિવાઇડેડ બાય મ્યુ ટાઈમ્સ મ્યુ માઇનસ લેમ્બડા. If we put the value, lambda is here 10, so it is 100 divided by 12 into 2. So the answer would be a 12 into 2 and answer will be a 4. 4 customer. 4 customer on an average. Then fourth one is yes, here you have to keep in mind 100 by it is approximately 50 by 12. So 12 it is 4 point something. So in this case you have to consider the nearest round figure. 4 customer it is 4 point something, say 4.2. બરાબર. આવો કેસ આવે છે ત્યારે ક્વાર્ટર અથવા તો ફ્રેક્શન ઓફ કસ્ટમર ઇઝ નોટ પોસિબલ. તો તમારે નિયરેસ્ટ જે ફિગર હોય છે એ કસ્ટમરનો કન્સિડર કરવો પડે બિકોઝ કસ્ટમર ઇઝ ઓલવેઝ ઇધર 1 or 0. નેક્સ્ટ ફોર્થ વન ઇઝ એવરેજ વેઇટિંગ ટાઈમ ઓફ ધ કસ્ટમર ઇન ધ સિસ્ટમ. એવરેજ વેઇટિંગ ટાઈમ ઓફ કસ્ટમર ઇન ધ સિસ્ટમ. Average waiting time of the customer in the system. So this is nothing but the average waiting time, waiting time say W. W for the system it is S. Now you have to apply the equation of WS. WS is equal to 1 upon mu minus lambda. Otherwise તો આ ઇક્વેશન તમે આ રીતે પણ યાદ રાખી શકો જે આપણે યુઝ્યુઅલી યુઝ કરીએ છીએ WS equal to LS divided by lambda. બરાબર. ઇટ ઇઝ ઇઝીએસ્ટ વે ટુ રિમેમ્બર. અને પછી તમે અહીંયા એલએસનું ઇક્વેશન એપ્લાય કરી શકો. 1 divided by mu minus 10. So mu is here 10 divided by lambda. Mu is 12 minus 10. So it is 1 by 2. એટલે કે 1 by 2 hours. 1 by 2 hours એટલે કે એવરેજ વેઇટિંગ ટાઈમ કેટલો છે કસ્ટમરનો સિસ્ટમની અંદર એને એવરેજ વેઇટિંગ ટાઈમ 1 by 2 hours એટલે 30 મિનિટ્સ. 30 મિનિટ સુધી વેઇટ કરવી પડશે ઓન એન એવરેજ. નેક્સ્ટ ઇઝ ગિવન સે હિયર વી હેવ ટુ કીપ ધીસ ફિફ્થ. નેક્સ્ટ વન એક્સપેક્ટેડ એવરેજ વેઇટિંગ ટાઈમ ઇન ધ ક્યુ. expected average waiting time in the queue. Say time say W, in the queue say WQ. So the equation of WQ is lambda by mu multiplied by 1 upon mu minus lambda. બરાબર. આપણે આ રીતે યાદ રાખેલું છે લેમ્બડા ડિવાઇડેડ બાય મ્યુ ઇન્ટુ મ્યુ માઇનસ લેમ્બડા. બરાબર. તો આ જે ઇક્વેશન છે બરાબર એ ઇક્વેશનને કોઈ પણ રીતે યાદ રાખી શકાય. આનો બીજો ઇઝીએસ્ટ વે છે બરાબર WQ ઇઝ ઇક્વલ ટુ LQ ડિવાઇડેડ બાય લેમ્બડા. બરાબર. કારણ કે LQ જે છે LQનું ઇક્વેશન છે લેમ્બડા સ્ક્વેર ડિવાઇડેડ બાય મ્યુ ઇન્ટુ મ્યુ માઇનસ લેમ્બડા. આ રીતે પણ યાદ રાખી શકો અને આ રીતે જો ડાયરેક્ટ યાદ રહીએ તો ડાયરેક્ટ પણ યાદ રાખી શકાય. બરાબર. દેટ ડિપેન્ડ્સ અપોન યુ કઈ રીતે યાદ રાખવું. લેમ્બડા બાય મ્યુ, લેમ્બડા ઇઝ 10, મ્યુ ઇઝ 12, મલ્ટીપ્લાય બાય 1 માઇનસ મ્યુ ઇન્ટુ લેમ્બડા. સો મ્યુ ઇઝ હિયર અગેન 12 minus 10. So it is 10 divided by 12 times 2.
એન્ડ આન્સર વુડ બી એ હા આને ડાયરેક્ટ હવે કન્વર્ટ કરી નાખીએ, અવર્સની અંદર જ કન્વર્ટ કરીએ. સો મલ્ટીપ્લાય બાય 60, મલ્ટીપ્લાય બાય 60 કર્યા પછી 5 અને ઓકે 25 મિનિટ્સ. બરાબર, આજે કારણ કે આ બધા ફિગર્સ છે પર અવર્સ છે, આપણે મિનિટમાં કન્વર્ટ કરીએ તો એક્સપેક્ટેડ એવરેજ વેઇટિંગ ટાઈમ ઇન ધ ક્યુ WQ એટલે કે 25 મિનિટ્સ. એટલે કે પર્સન જે છે એને સર્વિસ મેળવતા પહેલાં ક્યુની અંદર ઓન એન એવરેજ 25 મિનિટ્સ છે, 25 મિનિટ્સ વેઇટ કરવો પડશે. બરાબર. નેક્સ્ટ જે છે 6th વન ઇઝ પ્રોબેબિલિટી ધેટ ધ બાર્બર ઇઝ આઇડલ. પ્રોબેબિલિટી that the barber is ideal. Barber is ideal, it means કે સિસ્ટમમાં કોઈ પણ પર્સન છે નહીં, એટલે વેઇટિંગમાં પણ નથી અને સર્વિસની અંદર પણ નથી. કે એવી કેટલી પ્રોબેબિલિટી છે કે જે પ્રોબેબિલિટીની અંદર બાર્બર આઇડલ હોય, એટલે કે ઇન ધ કહેવાનો મતલબ કે ઇન અનધર સેન્સ આ ક્વેશ્ચન આ રીતે પણ પૂછાય, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ સિસ્ટમ કન્ટેન્સ નો કસ્ટમર. એટલે સિસ્ટમ પાસે કોઈ પણ કસ્ટમર ના હોય એ કન્ડિશનની પ્રોબેબિલિટી કેટલી. બરાબર, તો એ પ્રોબેબિલિટીની વાત કરીએ અહીંયા તો એનો ઇક્વેશનનો એનું યુટિલાઇઝેશન થશે P0, અથવા એટલે કે 0 કસ્ટમર હોય, એ 0 કસ્ટમર હોય એની પ્રોબેબિલિટી કેટલી. તો એના માટેનું ઇક્વેશન છે 1 - λ/μ. બરાબર, 1 - λ/μ. સો 1 - 10/12 એન્ડ ઇટ ઇઝ એપ્રોક્સિમેટલી 0.167. બરાબર, કે જો બાર્બર છે એ બાર્બર ફ્રી હોય એની કેપેસિટી એની પ્રોબેબિલિટી છે 0.167, એટલે 1.67% અંદર એ બાર્બર ફ્રી હોવાની પ્રોબેબિલિટી છે. પછી જોઈએ કે સપોઝ કે આનો જ કાઉન્ટર ક્વેશ્ચન એવો આવી શકે, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ બાર્બર ઇઝ બિઝી. વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ બાર્બર ઇઝ બિઝી. તો બાર્બર બિઝી હોય એની પ્રોબેબિલિટી કેટલી. પ્રોબેબિલિટી ધેટ ધ બાર્બર ઇઝ બિઝી. તો આ કેસની અંદર શું થશે કે બાર્બર છે એ ફ્રી રહેવાની પ્રોબેબિલિટી આટલી હોય તો બીજી રહેવાની પ્રોબેબિલિટી કેટલી, તો બંનેની ટોટલ પ્રોબેબિલિટી ઇઝ 1. બરાબર, તો બંનેની ટોટલ પ્રોબેબિલિટી 1 થાય છે, એટલે આપણે એને PB કહીએ, એટલે કે બીજી હોય તેની બીજી સ્ટેન્ડ્સ ફોર બી. બરાબર, હિયર તો PB પ્લસ P0 ઇક્વલ ટુ 1, કારણ કે આઈધર તો આઇડલ હોય અધરવાઇઝ તો બિઝી હોય, એ બંનેની ટોટલ પ્રોબેબિલિટી 1 થાય છે અહીંયા. બરાબર, તો આ કેસ ઉપરથી આપણે બાર્બર છે બિઝી હોયની પ્રોબેબિલિટીનું ઇક્વેશન આવું બનાવી શકીએ કે PB ઇક્વલ ટુ 1 - P0. સો ઇન ધીસ કેસ 1 - 0.167, સો ઇટ ઇઝ 0.8333. 833. તો આ કેસની અંદર બાર્બર છે બાર્બર બિઝી હોય એની પ્રોબેબિલિટી છે 0.833. બરાબર, નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આપેલું છે 8th ઇઝ ચાન્સીસ that the customer is required to wait more than 30 minutes in the system. Chances that customer is required to wait more than 30 minutes in the system. તો આ જે કેસ છે આ એક કેસ આપણા માટે એક ટોપિક નવો છે, તો એના માટેનું ઇક્વેશન જોઈ લઈએ પહેલાં, કે ઇક્વેશન ઉપરથી આપણે કઈ રીતે એપ્લિકેબલ કરવું એ જોઈએ પહેલાં. તો ઇક્વેશન એવું છે કે પ્રોબેબિલિટી ઓફ એની ટાઈમ ઇઝ ગ્રેટર ધેન એની અનધર ટાઈમ ટી ઓર ટાઈમ ટી ગિવન ઇક્વલ ટુ મ્યુ માઇનસ લેમ્બડા ટાઈમ્સ e⁻μ લેમ્બડા ઇન્ટુ ટી. એટલે આ ઇક્વેશન શું ઇન્ડિકેટ કરે છે કે પ્રોબેબિલિટી ઓફ પર્ટિક્યુલર ટાઈમ ગ્રેટર ધેન એની અધર ગિવન ટાઈમ. એટલે ગિવન ટાઈમ અહીંયા આપણને કીધેલો છે 30 મિનિટ્સ, કે 30 મિનિટ્સ કરતાં કસ્ટમર જે છે એને વધારે વેઇટ કરવું પડે એની પ્રોબેબિલિટી કેટલી. બરાબર, તો ઇટ ઇઝ μ - લેમ્બડા ઇન્ટુ e⁻μ લેમ્બડા ઇન્ટુ ટી. તો અહીંયા ટી છે 30 મિનિટ્સ છે, એટલે આપણા કેસની અંદર જો આપણે થિંકિંગ કરીએ બરાબર, તો અથવા તો આ ઇક્વેશન છે એપ્લાય કરીએ તો એ કેસની અંદર આવું બનશે કે પ્રોબેબિલિટી ઓફ ટી ઇઝ ગ્રેટર ધેન 30 મિનિટ્સ
ગ્રેટર દેન 30 મિનિટ્સ. આપણે અહીં અવર્સની અંદર બધું કેલ્ક્યુલેશન લઈએ છીએ તો પી ઇઝ ગ્રેટર દેન 0.5 અવર. બરાબર. તો આ કેસની અંદર આપણું ઇક્વેશન છે એ ઇક્વેશન આવું બનશે, પ્રોબેબિલિટી, વોટ ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કસ્ટમર હેવ ટુ વેઇટ મોર દેન 30 મિનિટ્સ ઇન ધ ક્યુ. હવે આ ઇક્વેશનની અંદર જો આપણે એપ્લાય કરીએ મ્યુ માઇનસ લેમ્બડા ઇન્ટુ માઇનસ મ્યુ માઇનસ લેમ્બડા ઇન્ટુ 0.5 અવર્સ. 0.5માં આપણે એટલા માટે લઈએ છીએ કે ત્યાં આપણે જે કંઈ પણ કેલ્ક્યુલેશન છે અવર્સમાં લીધેલી છે અને ઓલમોસ્ટ એક જ સ્ટાન્ડર્ડ રાખવું કે બધી કેલ્ક્યુલેશન અવર્સમાં જ રાખવી. પછી જો અહીંયા આપણે ઘણી વખત આ કેસની અંદર મિનિટમાં કન્વર્ટ કરીએ છીએ, બરાબર, તો ધેટ ઇઝ નોટ નેસેસરી. અહીંયા આપણે એક્સપેક્ટેડ એવરેજ ટાઈમ છે ઇન ધ ક્યુ એ ફ્રેક્શનમાં આવતો હતો, બરાબર, અવર્સની અંદર, તો આપણે એને મિનિટમાં કન્વર્ટ કર્યો. દેટ ઇઝ નોટ નેસેસરી. જો કરો તો ઇટ્સ ઓકે, ના કરો તો પણ વાંધો નથી, બટ પહેલેથી છેલ્લે સુધીની બધી ઇક્વેશન, બધા જ કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન એક જ યુનિટમાં રાખવા. જો મિનિટમાં આપેલું હોય તો પહેલેથી બધું મિનિટમાં જ રાખવું અને અવર્સમાં આપેલું હોય તો બધું અવર્સમાં જ રાખવું, બરાબર. એટલે બેટર વે એ છે કે એક જ આપણે યુનિટ રાખીએ કે અવર્સની અંદર જ બધી કેલ્ક્યુલેશન કરવી, બરાબર. પછી આપણે મ્યુ, તો મ્યુની વેલ્યુ છે અહીંયા 12 માઇનસ 10 ઈ રેસ ટુ માઇનસ 12 માઇનસ 10 મલ્ટીપ્લાય બાય 0.5, બરાબર. તો આનું જે સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ તો સિમ્પલ કેલ્ક્યુલેશનનો આન્સર આવશે 0.735. તો 735 ઇઝ ધ પ્રોબેબિલિટી ધેટ ધ કસ્ટમર હેવ ટુ વેઇટ મોર દેન 30 મિનિટ્સ. 30 મિનિટ્સ કરતાં વધારે વેઇટ કરવો પડે એની પ્રોબેબિલિટી આટલી છે કે 30 મિનિટ કરતાં વધારે વેઇટ કરવો પડે. એનો મતલબ એવો થાય કે ઓલમોસ્ટ 6 કસ્ટમર છે, 6 કસ્ટમર પ્રેઝન્ટ છે, કારણ કે એક કસ્ટમરનો સર્વિસ ટાઈમ છે 5 મિનિટ છે ઓન એન એવરેજ, બરાબર. તો એવરેજ 6 કસ્ટમર છે, 6 કસ્ટમર ઓલરેડી ત્યાં પ્રેઝન્ટ છે સિસ્ટમની અંદર. પછી નેક્સ્ટ જોઈએ 9th, વિચ ઇઝ ગિવન પ્રોબેબિલિટી that we have seen here, probability of finding more than 3 customer in the system, more than 3 customer in the system, 3 customer in the system. એટલે કે સિસ્ટમમાં 3 કરતાં વધારે પર્સન હોય એની પ્રોબેબિલિટી કેટલી, બરાબર. તો એના માટેનું ઇક્વેશન છે, આપણે એક ઇક્વેશન જોયેલું હતું, પી ઓફ એન ઇઝ ગ્રેટર દેન કે. પી ઓફ એન ઇઝ ગ્રેટર દેન કે એટલે કે ઇઝ એની નંબર, કે પ્રોબેબિલિટી ઓફ એન પર્ટિક્યુલર પ્રોબેબિલિટી ઓફ એ પર્સન ગ્રેટર દેન એની પર્ટિક્યુલર પર્સન ઇઝ લેમ્બડા બાય મ્યુ રેસ ટુ કે પ્લસ 1. આવું એક ઇક્વેશન આપણે જોયેલું હતું. અને બીજું ઇક્વેશન એ પણ હતું કે પ્રોબેબિલિટી ઓફ એન ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કે, એટલે કે કોઈ પણ એક સ્પેસિફિક વેલ્યુ છે એના કરતાં એના ઇક્વલ અને એના જેટલા હોવાની પ્રોબેબિલિટી કેટલી, તો એના માટેનું ઇક્વેશન હતું લેમ્બડા બાય મ્યુ રેસ ટુ કે, બરાબર. એટલે કે અહીંયા જો એના કરતાં વધારે, અહીંયા આપણા કેસની અંદર શું થશે કે પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ મોર દેન 3 કીધું છે, 3 હોય એની રિક્વાયરમેન્ટ નથી, બરાબર. તો ખાસ યાદ રાખવાનું કે આમાંથી કયું ઇક્વેશન એપ્લિકેબલ છે. જો મોર દેન 3ની વાત કરે છે, ઇટ મીન્સ અહીંયા જે પણ વેલ્યુ આપેલી છે આપણે કે થશે. મોર દેન કેની વાત કરે છે એટલે એન ઇઝ પ્રોબેબિલિટી ઓફ ધ કસ્ટમર, એટલે એન નંબર ઓફ કસ્ટમર ગ્રેટર દેન કે. હવે એન નંબર ઓફ ગ્રેટર દેન કે ઇટ મીન્સ 4, 5, 6 અપ ટુ ગમે તે હોઈ શકે, બરાબર. બટ 3ને કન્સિડર કરવા નથી. જો મોર દેન 3 કીધેલું હોય, બરાબર, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3 કીધેલું હોય, અથવા તો મોર દેન 3 જસ્ટ કીધેલું હોય, તો એ કેસની અંદર શું થશે કે પી ઓફ એન ઇઝ ગ્રેટર દેન 3 હિયર, અને ઇક્વેશન યુટિલાઇઝ થશે મોર દેન 3, સે 3 પ્લસ 1 હિયર, બરાબર. એટલે કે અહીંયા આપણો જે આન્સર આવશે એની અંદર આવશે 0.833 છે 10/12 રેસ ટુ 4, સો ઇટ ઇઝ 0.482, બરાબર. તો આ કેસની અંદર શું આન્સર આવ્યો કે પ્રોબેબિલિટી ઓફ હેવિંગ મોર દેન 3 કસ્ટમર ઇઝ 0.482. તો હવે આ કેસની અંદર સપોઝ કે એવું કીધું હોય કે પ્રોબેબિલિટી ઓફ કસ્ટમર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3,
પ્રોબેબિલિટી ઓફ ધ કસ્ટમર ઇન ધ સિસ્ટમ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3. તો 3 અને 3 કરતાં વધારે હોય એની પ્રોબેબિલિટી કેટલી, તો એના માટે આ ઇક્વેશન યુઝ થશે કે એની અંદર આપણે 10/12 રેસ ટુ કે સ્ટેન્ડ્સ ફોર યર 3, બરાબર, કે 3 અથવા 3થી વધારે હોય એની પ્રોબેબિલિટી કેટલી, તો એના માટેનું આ ઇક્વેશન યુઝ થશે, બરાબર. તો આ ઇક્વેશનની અંદર આ રીતે ચેન્જીસ આવી શકે. હવે સપોઝ કે અહીંયા મોર દેન 3 કીધેલું છે, બરાબર, એને બદલે એવું કીધું હોય કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2, બરાબર. તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 તો કેની વેલ્યુ 2 થઈ જશે, બરાબર, કે 2 અને 2થી વધારે, તો એના માટેનું ઇક્વેશન આ યુટિલાઇઝ થશે. પણ એવું કીધું હોય કે મોર દેન 2, મોર દેન 2ની અંદર શું થશે કે મોર દેન 2ની અંદર આ ઇક્વેશન એપ્લાય કરી શકે. મોર દેન 2 માટે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3 પણ તમે લઈ શકો. મોર દેન 2ની વાત કરે છે જ્યારે, એટલે સપોઝ લેટ્સ વિથ ધ એક્ઝામ્પલ જોઈએ કે સપોઝ કે તમને એવું કીધું છે કે find the probability that the average number of person in the system is greater than or equal to 3, greater than or equal to 3. અને બીજું એવું કીધેલું છે more than 2. તો આ બંને કેસ છે, આ બંને કેસની અંદર એક જ ઇક્વેશન તમે ઇક્વેશન અલગ અલગ એપ્લાય થશે પણ બંનેનો આન્સર સેમ આવશે. અહીંયા શું કહે છે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3, એટલે 3 અથવા 3થી વધારે હોય અને અહીંયા કહે છે મોર દેન 2, બરાબર. તો મોર દેન 2ની જ્યારે વાત આવે છે તો મોર દેન 2 માટે ઇક્વેશન એપ્લિકેબલ છે n ઇઝ ગ્રેટર દેન 2, બરાબર. અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 3ની વાત આવે છે તો એની અંદર ઇક્વેશન એપ્લિકેબલ છે 10/10 રેસ ટુ 3, બરાબર. એટલે આમ જોવા જાવ તો અહીંયા વેલ્યુ તમે 2 પુટ કરશો તો 2 + 1 એટલે અહીંયા 3 જ આવી છે, અહીંયા ડાયરેક્ટ 3 આવશે. એટલે કે વર્ડ જે છે વર્ડ ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે કે શું પૂછેલું છે. જો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ સમથિંગ વેલ્યુ હોય, બરાબર, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ માટે આપણે આ ઇક્વેશન એપ્લાય કરવાનું છે, અને મોર દેન કીધેલું હોય પર્ટિક્યુલર પર્સન મોર દેન પર્ટિક્યુલર વેલ્યુ, તો એના માટે આ ઇક્વેશન આપણે એપ્લિકેબલ થશે, બરાબર. તો એવી જ રીતે અહીંયા પણ આપેલું છે કે જો 30 મિનિટ્સને બદલે તમને બીજી કોઈ વેલ્યુ આપેલી હોય કે આટલા મિનિટ કરતાં વધારે છે, તો અહીંયા સ્મોલ ટી છે, સ્મોલ ટીની વેલ્યુ ચેન્જ થતી હોય છે. અને અહીંયા ખાસ યાદ રાખવું કે આપણે બધી વેલ્યુ છે અવર્સમાં લીધેલી છે, તો આ જે વેલ્યુ છે અહીંયા એ પણ તમારે અવર્સમાં જ ઇન્ડિકેટ કરવી, એને મિનિટ્સમાં ન રાખવી. જો મિનિટ્સમાં રાખવી તો પહેલેથી છેલ્લે બધું જ તમારે મિનિટ્સમાં કેલ્ક્યુલેશન કરવું પડે, બરાબર. તો આ રીતે તમે ડિફરન્ટ જે પરફોર્મન્સ મેજર છે, પરફોર્મન્સ મેજર તમે કેલ્ક્યુલેટ કરી શકો with the help of this all equation. તો આ જે છે એ બધા જેટલા પણ પરફોર્મન્સ મેજર છે એ બધાનું આપણે કેલ્ક્યુલેશન આજે જોઈ લીધી ઓલમોસ્ટ. આનાથી વધારે કંઈ આવશે નહીં બહારનું, બરાબર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.